તેલમાં લસણની કણી કકડાવીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સડકા દૂર થાય છે. સાંજના સમયે લીમડાના પાનનો ધુવાણો કરવાથી મચ્છર આવતા નથી. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને હુંફાળા પાણીમાં નાખો, જેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર પણ મુલાયમ બનશે. સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું રાખવાથી તમારું શરીરનું વજન કોઈ એક ભાગ પર પડતું નથી. વજન આખા શરીરના સરખા ભાગે વહેંચાઈ જાય છે. ગરમ પાણીમાં થોડી એલચીનું સેવન કરવાથી શરીરના થાક દૂર થાય છે. દાંતનો દુખાવો થતો હોય ત્યારે લવિંગને કતરીને તેને દાંત વચ્ચે મૂકી દેવું અથવા એક રૂમમાં વઘાણી થોડીક રાખીને રૂણે દાંત વચ્ચે દબાવી દેવું. 10 મિનિટમાં દાંતનો દુખાવો બંધ થઈ જશે. જો તમને બહુ માથું દુખતું હોય તો દૂધીને ખમણને એક પોટલીમાં બાંધીને માથા પર રખાવી થોડીક વારમાં માથાનો દુખાવો ઓછો થઈ જશે. થોડીક આંબલીને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેને વાળ ધોઈ લો અને જ્યારે વાળ સુકાય ત્યારે બદામ કે નારિયેળનું તેલથી માલિશ કરો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમારા વાળ લાંબા અને ખાટા થઈ જશે. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢીને તે રસને નાકમાં સૂધો. તેમાં તમારે માથાને દુખાવો તરત રાહત મળશે. તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. જો તમારા દાંત વાંકા ચૂકા હોય તો તમારા દાંત પર પુદીનો ઘસો. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત કાળા પડી જાય છે. શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આદુના નાના ટુકડા કરી તેમાં રાખો. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડતા નથી. રાત્રે સૂતા પહેલા માથામાં તેલ લગાડથી ડિપ્રેશન ઓછું થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો. દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાનો દુખાવામાં આરામ મળે છે. સૂતા પહેલા તળિયા પર સરસોનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો. નાભી અને નાક પર લગાવો. સ્નાન કર્યા પછી પણ નાક અને નાભી પર તેલ લગાવો. નારિયેળનું તેલ નખ ઉપર લગાવવાથી આંખની રોશની તેજ થાય છે. સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે. જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ. જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો. તેનાથી તમારો વાળ ખરતા બંધ થઈ જશે. પનીર ખાવાથી આપણું યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે. સવારે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. ચહેરા પર પુદીનાના પાન લગાવવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાસ્કો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. લસણ, હળદર, ગોળ ત્રણેય ખાડીને ગરમ કરી મૂઠમાર પર લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે.
કાજુનો સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. જો તમને કમળો થયો હોય તો શેરડીના ટુકડા ચાવવાથી કમળામાં રાહત થાય છે. સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરતા અટકે છે. લીંબુ પાણીને દાંતિયા પર લગાવીને ઓળગવાથી વાળ સુંદર બને છે. પેટનો ગેસ મટાડવા માટે સૂકો ફુદીનો ખાવો. પેટને ગેસ બહાર નીકળી જશે. રોજ સવારે ખાલી પેટે તળેલું કે મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ, નહીં તો શરીરમાં અનેક રોગો થઈ શકે છે. ચા ઉપર પાણી ન પીવું જોઈએ, તેનાથી શરીરને ઘણા નુકસાન થાય છે. કોબીના પાન સલાડમાં ચાવવાથી પેશાબમાં ફાયદો થાય છે. સવારે દહીં ખાવાથી લોહી બને છે. જેમના માથા પર વાળ ઓછા હોય તેમને રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું જોઈએ. તેનાથી વાળ ધીરે ધીરે વધશે. સ્નાન કરતા પહેલા વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે. તેલ માથા પર લગાવવાથી તમારું મન તેજ થશે અને તમને શાંતિથી ઊંઘ આવશે. મોઢામાં ચાંદા હોય તો પલાળેલી બદામને છોલીને પીસી લો અને પછી તેને ચાંદા પર લગાવો. તેનાથી આરામ તમને મળશે. વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે. કેળાની છાલ માથા પર ઘસવાથી વાળ ખરતા અટકે છે. અંજાર ખાવાથી સાદા મજબૂત થાય છે. રાત્રે વહેલા સૂવાથી અને સવારે વહેલા જાગવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આયરનની ઉણપને દૂર કરવા માટે પાલકનું સેવન બહુ જ જરૂરી છે. રોજ એલચી સાથે દૂધ પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાતની રાહત મળે છે. કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે, જે તમારા હાડકાને મજબૂત બનાવે છે. રાત્રે સૂતા પહેલા સાચા દેશી ઘી સાથે ગરમ દૂધ પીવો. તેનાથી શારીરિક નબળાઈ હંમેશા માટે દૂર થઈ જાય છે. જો તમને ઉધરસની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધને 3-4 પતાસા નાખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઈએ. તો મિત્રો, આ હતા આપણા સ્વાસ્થ્યમાં સુધારા કરી શકે અને તમારા માટે શું સારું છે શું નહીં તેના વિશે આ વિડીયો અમે બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં. હવે મળશે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ. હર